લખતરથી વિરમગામ તરફ 5 કિલોમીટર દૂર આવેલ ગેથરા હનુમાનજી મહારાજની જગ્યા ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. એમાં કારતક મહિનાના છેલ્લા શનિવારે આ સ્થળ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આજે કારતક માસનો છેલ્લો શનિવાર હોવાથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો. દર વર્ષના કારતક માસના છેલ્લા શનિવારે અહીં ખાસ લોકમેળો યોજાય છે. આ હનુમાનજી મહારાજની મૂર્તિ ગાયના ગોબરમાંથી બનેલી છે. એક લોકવાયકા મુજબ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી સમગ્ર ભારતવર્ષની યાત્રાએ નીકળ્યા હતા. તે સમયે લખતરથી 5 કિલોમીટરના અંતરે આવેલ લખતરના સ્થિતની વીડમાં રાતવાસો કર્યો હતો. આ જગ્યા ઉપર ગાયો ચરવા માટે આવતી હતી. સમર્થ રામદાસજીને ટેક હતી કે હનુમાનજીની પૂજા અર્ચના કર્યા બાદ જ અન્ન લેવું. નજીકમાં ક્યાંય હનુમાનજીની મૂર્તિ નહીં હોવાથી તેમણે જે જગ્યાએ રાતવાસો કર્યો તે વીડમાં જ ગાયના છાણમાંથી મૂર્તિ બનાવી તેની પૂજા અર્ચના કરી આ સ્થળ ગૌસ્થળી હનુમાન તરીકે ઓળખાણ પામ્યું હતું. કાળક્રમે આ નામ અપભ્રંશ થઈ આજે લખતર અમદાવાદ હાઈવે પર આવેલ ગેથરા હનુમાનજીના મંદિર તરીકે જાણીતું બન્યું છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.